આઈ લવ યુ ટીચરનું હેડિંગ કરી અને એ ટેક્સ્ટ બુકની અંદર એના નવનીતમાં જે સ્પેલિંગ આપેલા છે એ પહેલાં આપણે ઉતારી લેશું. ઓકે, એ આજના તમારા કામમાં છે. ચલો, પેજ નંબર 67 છે બધાની ટેક્સ્ટ બુકની અંદર. કાલે ગુજરાતી સ્ટોરીની વાત કરી હતી, એમાં હવે આપણે ઇંગ્લિશમાં જઈએ. હેલન કેલર ઉપરથી જુઓ, 67 પેજ નંબર ઉપર. હેલન કેલર બીકમ deaf and blind when she was very young. young એટલે ખૂબ નાનો, very ખૂબ નાની હતી ત્યારે જ. જો શબ્દ આવશે હું તમને કહેતો રહું છું. deaf એટલે બહેરું અને બ્લાઇન્ડ એટલે અંધ. ડીપ એટલે બહેરું, બ્લાઇન્ડ એટલે અંધ. મિત્ર, શબ્દ આપણી રોજિંદા જીવનની લાઈફસ્ટાઈલ માટે પણ ઉપયોગી છે. શબ્દનો ઉપયોગ ખાસ શીખવાનો છે. તો શું કહે છે કે હેલન કેલર બીકમ એટલે બનવું, ડીપ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ, કે જ્યારે તેણી એકદમ હતી, નાની હતી ત્યારે જ એ બહેરી અને અંધ છે એ બની ગઈ હતી. સિન્સ સી વોઝ ડીપ, જ્યારથી સિન્સ સી વોઝ ડીપ, જ્યારથી એ બહેરી છે, ડીપ એટલે બહેરી. સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, લર્ન એટલે શીખવું, સ્પીક એટલે બોલવું, ત્યારથી તે બોલતા શીખી નહોતી. બહેરી છે એટલે એને બોલતા તો આવડે નહીં. તમને બોલતા બધાને આવડે છે તો તમને શીખવાડ્યું હોય ને પપ્પાએ કે મમ્મીએ કે, પણ આ તો એકદમ બાળપણની અંદરથી બહેરી અને અંધ હતી તો એને એ પણ શીખેલું ન હતું. એને આ પણ વસ્તુ છે એ શીખેલી હતી નહીં. સો હર પેરેન્ટ, તો એના માતા પિતા એમ પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરી. એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, શું થાય, વરી એટલે કે ચિંતિત. તો એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, અને નીચે એક શબ્દ છે વરી, ચિંતિત. વરીડ એટલે કે ચિંતિત, અને એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. તો એના જે માતા પિતા હતા એમાં શું હતું કે એ ખૂબ જ ચિંતિત હતા. કોઈ પણ પેરેન્ટ્સ છે, એનો છોકરો હોય કે છોકરી, એને કંઈક ખામી હોય, માનો કે આ તો બહેરી આંધળી બને હતી, પણ હાથ ભાંગી જાય, પગ ભાંગી જાય તો એના માતા પિતા છે એ ખૂબ જ ચિંતિત હોય. તમારી પરીક્ષાને લઈને પણ તમારા માતા પિતા ચિંતિત હોય છે. એટલે કે બાળકોની ચિંતા હંમેશા ખૂબ જ આ માતા પિતાને હોય છે. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન, અને પછી એને ફાઉન્ડ એટલે શોધવું અથવા તો ગોતવું. મિસ સુલિવાન છે એને મળે છે. શું છે? મિસ સુલિવાન છે એને મળે છે. અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. અને મિસ સુલિવાન શું છે? એ ટીચર છે સીના? ડેફ એન્ડ બ્લાઇન્ડ, બહેરા અને આંધળા માટેના આ શિક્ષક હોય છે. મિસ સુલિવાન શિક્ષિકા છે. શિક્ષિકા છે, બંને લેડી છે. હેલન કેલર છે એ પણ છોકરી છે, મિસ સુલિવાન છે એ પણ છોકરી જ છે. એના ટીચર હોય છે.
ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. અને આ ટીચર છે એ આ હેલનની જિંદગી એટલે કે એની લાઈફ બદલી નાખે છે. ચેન્જ એટલે બદલવું. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ્સ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. ઓન એટલે કે પોતાનું. અહીંયા પાસે હેલન કેલરે એ પોતાના શબ્દોમાં એના આખા લાઈફનો જે જીવન છે એને કેવી રીતના એના ટીચરે એની જિંદગી છે એ બદલી નાખી એનો સંપૂર્ણપણે ઉલ્લેખ આ પાઠની અંદર અહીંયા પાસે કરાવે છે કે એના ટીચરે સંપૂર્ણપણે એની લાઈફ છે એનું જીવન છે એ કેવી રીતે બદલી નાખેલું છે એનો અભ્યાસ આપણે આ પાઠમાં અહીંયા પાસે કરવાનો છે. શબ્દ ઉપર ખાસ ભાર દેજો, ખાસ ધ્યાન દેજો. શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. પેન જોડે રાખજો, નકર પાછલા દિવસે પસ્તાવાનો વારો આવશે ભાઈ. જે શબ્દ કહું છું એ ફરજિયાત લખાતા જ હોવા જોઈએ. શું કહે છે કે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. રિમેમ્બર નો મતલબ શું થાય પહેલા તો એ જુઓ. યાદ છે, યાદ કરું છું, યાદ રાખું છું. હરેક શબ્દનો મતલબ રિમેમ્બરમાં થાય. ટૂંકમાં યાદ, એમ યાદ કરવું, યાદ છે કે વગેરે. તો શું કહે છે કે આઈ સ્ટીલ રિમેમ્બર, હજી મને યાદ છે, ધેટ મોર્નિંગ એ સવાર કે ઓફ ધ યર 1887 કે 1887ની એ સવાર હજી પણ મને યાદ છે. શું કે છે? 1887ની એ સવાર હજી પણ મને યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 year of એજ ધેન. કે મારી એજ કેટલી હતી? એજ એટલે ઉંમર. ખબર છે ને શબ્દો બધાય? એજ એટલે શું? તો કે ઉંમર. કે મારી આ 7 વર્ષની ઉંમર. શું કહે છે કે મારી આ 7 વર્ષની ઉંમર ત્યારે હતી એ મને યાદ છે કે માય ટીચર એન્ડ સુલિવાન, કે મારા ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ. કેમ એટલે આવું. કમનું કેમ છે જો અહીંયા પાસે. કમ શબ્દ હોય એનું ભૂતકૃદંત કેમ થાય ને, એ ભણેલા છો બધા તમે. કે કેમ અવર હાઉસ. હાઉસ એટલે ઘર. કે અમારા ઘરે આવ્યા. ધેટ ડે કે એ દિવસે આ એન સુલિવાન જે ટીચર હતા ડેફ અને બ્લાઇન્ડ એટલે કે બહેર અને આંધળાના, એ અમારા ઘરે આવ્યા હતા. 1887નો એ દિવસ અને સવારનો ટાઈમ. એન સુલિવાન ટીચર એના ઘરે આવે છે. કે નેક્સ્ટ ડે બીજા દિવસે she led me into her room. કે એના રૂમમાં મને લઈ ગયા. લેડ એટલે લઈ જવું. શબ્દ અહીંયા આપેલો છે એ લેડી, તમે અહીંયા લખો. લેડ એટલે લઈ જવું. લેડ એટલે લઈ જવું. શબ્દ હું લખું છું એ તમે બુકમાં અહીંયા પેનથી લખતા રહેજો. હો, લેડ એટલે લઈ જવું. કે હર રૂમ કે એ મિસ એન્ડ મિસ સુલિવાન જે છે એ એમાં લઈ ગયા હતા. ઓકે. એન્ડ ગીવ મી અ ડોલ. એન્ડ ગીવ મી અ ડોલ. અને મને એક ઢીંગલી આપેલી. શું કહે છે? ડોલ. DOL એટલે ઢીંગલી તો બધાને ખબર જ હોય. પેલા બીજામાં શીખીને આવ્યા છો. અને એક એને શું કર્યું? ઢીંગલી આપી હતી. શું કરેલું?
એક ઢીંગલી આપેલી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ, કે આઈ પ્લેડ એટલે રમવું, કે વિથ ઇટ એની જોડે હું રમી, ફોર અ વાઇલ એટલે કે થોડાક સમય માટે, ફોર અ વાઇલ એટલે થોડી ક્ષણ માટે અથવા થોડોક સમય માટે. શું છે? થોડોક સમય માટે. ધેન મિસ સુલિવાન, અને પછી ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ. મેડ એટલે કે કરવું અથવા બનાવવું. શું છે? મેડ એટલે કરવું. કે મિસ સુલિવાન મેડ સમ ફિંગર એટલે આંગળી, મૂવમેન્ટ્સ એટલે કે હલનચલન, ઓન માય પાલ્મ. શું છે? ઓન માય પાલ્મ. એટલે શું થાય? પાલ્મ એટલે શું છે? પાલ્મ એટલે અથેળી. કે મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન પાલ્મ. મિસ સુલિવાન છે એને અમુક આંગળી છે હલનચલન કરવાનું કીધું, ઓન માય પામ. એની અથેળી ઉપર શું કરતા હતા? આંગળી એમને ઘુમાવતા હતા. શું કર્યું? આંગળી એની અથેળી ઉપર આમ ઘુમાવતા હતા. ઇટ વોઝ અ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ, અને એક્સાઇટિંગ એટલે કે ઉત્તેજિત. જો એક્સાઇટિંગ એટલે ઉત્તેજિત. એક્સાઇટિંગ એટલે ઉત્તેજિત. આ છે એ કેવો અનુભવ હતો? એકદમ ઉત્તેજિત અનુભવ. મને મજા આવતી. એમ નાના છોકરા હોય એને આપણે આમાં આંગળી કરી અથેળીમાં, તો મજા ન આવે? કે આ અનુભવ જે છે મારો એ એકદમ એક્સાઇટિંગ હતો. શું કહે છે? એક્સાઇટિંગ. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ imitating the movement she made with her finger. I got interested, મને રસ પડ્યો. એમ ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ. ઇન ધેટ પ્લે કે આ વસ્તુ જેવું એવું કરતા એમાં મને રસ પડ્યો, એમાં મને મજા આવી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ, અને મેં શરૂઆત કરી એવી જ મૂવમેન્ટ કરવાની, કે સી મેડ વિથ હર ફિંગર, કે એ છે એ જેવી રીતના ફિંગર કરતા હતા એવી જ રીતના મેં નકલ કરી. તો ઇમિટેટિંગ મતલબ કે નકલ કરવી. શું થાય? ઇમિટેટિંગ એટલે નકલ કરવી. લખજો અહીંયા. ઇમિટેટિંગ એટલે નકલ કરવી એવું લખજો. કે આઈ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર, કે એ જેવી રીતના મને ફિંગરમાં આંગળીની કરતા હતા એવી જ રીતના મેં પણ મારી હાથે નકલ કરવા લાગી. શું કીધું એને? આવી જ રીતના હું પણ શું કરવા લાગી? તો કે નકલ કરવા લાગી. વેન આઈ ફાઇનલી સક્સેડ, કે જ્યારે, ફાઇનલી એટલે કે અંતે, સક્સીડ એટલે કે સફળ થવું, ઇન ડુઈંગ ધેટ કે એવું કરવામાં જ્યારે હું સફળ થઈ કરેક્ટલી સાચી રીતે, આઈ વોઝ થ્રિલેડ. થ્રિલેડ એટલે કે રોમાંચ. મને આમ રોમાંચ થતો, આમ મજા આવતી. શું કહે છે? થ્રિલેડ. થ્રિલેડ એટલે રોમાંચ. થ્રિલેડ એટલે કે રોમાંચ. ઉત્તેજિત થવું, એમ કે હું ઉત્તેજિત થઈ હતી, હું આમ રોમાંચિત થઈ ગઈ હતી.
શું કે છે? ઉત્તેજિત થઈ ગઈ અથવા રોમાંચિત થઈ ગઈ હતી. આઈ ડીડ નોટ નો. નો એટલે જાણવું. KNOW. આ નો એટલે શું થાય? જાણવું. બરાબર? KNOW. આ નો એટલે શું થાય? જાણવું. ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. કે ત્યારે મને એવી નહોતી ખબર કે હું ડોલનો સ્પેલિંગ લખું છું. શું કહે છે? ત્યારે મને એવી નહોતી ખબર કે હું ડોલનો સ્પેલિંગ લખું છું. પડે ખબર? શું કહે છે? ત્યારે મને એવી ખબર નહોતી કે હું ડોલનો સ્પેલિંગ લખું. બરોબર ને? ઓલા ટીચર હતા એ હથેળીમાં આંગળી આમ કરતા, પણ એને એવું થતું હતું કે આ ગલબલી કરે છે. પણ હકીકતમાં એ ટીચરે શું કર્યું કે DOLL આવું લખેલું. પછી આ જે હેલન કેલર હતી એને નકલ કરી હથેળીમાં, એ જેવું લખતા તેવું. પણ ત્યારે એને એવી ખબર હતી નહીં કે હું ડોલનો સ્પેલિંગ લખું છું. એટલે એને એમાં ડોલ લખતા આવડી ગયું હતું. કે વોઝ સ્પેલિંગ DOLL ડોલ. સમ ડેઝ લેટર. થોડાક દિવસ પછી. લેટર એટલે પછી. જો લેટરમાં ઘણા લેટર આવે. એક આપણે કોકને ટપાલ લખીએ, કંકોત્રી લખીએ, એ પણ એક લેટર છે. પણ સ્પેલિંગ જુદા હોય. ડબલ ટી આવે એમાં. આમાં એક જ છે. લેટર એટલે પછી. શું કહે છે? લેટર. લેટર એટલે પછી, કે થોડાક દિવસ પછી. વી વેર વોકિંગ. વોકિંગ એટલે ચાલવું. ઇન અવર ગાર્ડન. જ્યારે અમે અમારા ગાર્ડનમાં ચાલતા હતા, સડનલી અચાનક. શબ્દ આવ્યો સડનલી. સડનલી અચાનક. શું છે? સડનલી એટલે કે અચાનક. જુઓ, સડનલી એટલે કે અચાનક. માય ટીચર, મારા શિક્ષિકા, પુટ એટલે મૂકવું, માય હેન્ડ એટલે કે મારો હાથ, અંડર એટલે કે નીચે, ધ વોટર ટેપ. વોટર ટેપ એટલે પાણી આમ નળ ચાલુ કરી દીધો હોય ને આમ પાણી પડતું હોય, પાણીનો નળ. એમ વોટર ટેપ એટલે પાણી નળ નીચે પાણી ચાલુ હતું, એટલે મારો હાથ પકડ્યો ને હાથ પકડીને સીધો પાણી નીચે રાખ્યો. કીધું ને એવું કે વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. સડનલી એટલે કે અચાનક. માય ટીચર પુટ માય હેન્ડ, મારો હાથ મૂક્યો, અંડર એટલે કે નીચે, ધ વોટર ટેપ. નળ ચાલુ હતો ને મારો હાથ નીચે એને રાખી દીધો. શું કર્યું? નળ ચાલુ હતો ને હાથ પકડીને આમ સીધો નીચે રાખ્યો. ઇઝ ધ કુલ ફ્લો. આ ઠંડો પ્રવાહ હતો ઓફ વોટર. પાણીનો કેવો પ્રવાહ હતો? ઠંડો. અત્યારે તમે ઘરે ટ્રાય કરો તો આમ ગેંડીનો નળ ચાલુ કરીને નીચે રાખો તો ભાઈ આવું થાય ને. એટલે કે ઠંડો ફ્લો હતો પાણીનો. કેવો ફ્લો હતો? એ એકદમ ઠંડો ફ્લો હતો. કે રેન ઓવર વન હેન્ડ. વોટર રેન, પાણી છે ઢોળાતું હતું. રેન દોડતું હતું. ઓવર હેન્ડ હાથ ઉપર પડતું હતું. સી સ્પેલ્ડ, અને મિસ સુલિવાન વરિયામ હથેળીમાં લખે છે WATER, વોટર, ઓન માય અધર પાલ્મ. એક હાથ નડે પાણી નીચે. એક હાથ નડે પાણી નીચે અને બીજા હાથમાં લખે છે WATER. એટલે એને એવું ખબર પડી કે
આને વોટર કહેવાય. આને શું કહેવાય? વોટર. પછી તેને ખબર પડી જ જાય કે હા, હું રોજ સ્નાન કરું છું પાણીથી, મને નવડાવે છે, આ પાણી કહેવાય. આપણી પણ ભાષા આપણે બોલતા આવડે છે, આપણે બોલી શકીએ છીએ. ભગવાનની દેન, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધી રીતે સક્ષમ છીએ. 2 પગ ચાલી શકીએ છીએ, 2 કાન સારા છે, નાકના ભૂસના સરખા છે, શ્વાસ લઈ શકીએ છીએ, 2 આંખ સારી છે, જોઈ શકીએ છીએ, હેર પણ છે આપણા માથે, બધું છે, અસલ વ્યવસ્થિત છીએ. તો એ ભગવાનની દેન છે. પણ આમાંથી જો કંઈક જેને ખામી હોય તો એના માટે અલગ સ્પેશિયલ ટ્રેનિંગ હોય. આંધળા છે, આંધળા લોકો પણ, તમને મેં કાલ નહોતું વાત કરી, એની રીતા ગમે એમ કરીને રસ્તો ગોતી લે. એ એની એક બુદ્ધિ છે, સૂઝ છે, કુદરત આપે છે એને, અને અમુક શીખવવામાં પણ આવે છે. કે વોટર ઓન માય અધર પાલ, વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે. અમે આ ગેમ એટલે કે રમત, પ્લે એટલે કે રમવું, એવરી ડે એટલે કે રોજે રમતા આવી ગેમ, કે ટચિંગ એટલે કે સ્પર્શ કરવો, ડિફરન્ટ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ. શું થાય? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ, કે અલગ અલગ વસ્તુને સ્પર્શ કરવો. આવા પ્રકારની રમત અમે તો રોજે રમીએ. હવે માનો કે રોજ 3 વસ્તુને અડે ખાલી અને લખી દઈએ, તો વરાદીએ 365 વસ્તુ, તમે 365 વસ્તુના નામ લઈને તો બતાવો. આવડી જાય કે ન આવડી જાય ને? વરાદીમાં ઓળખવા માંડે કે ન ઓળખવા માંડે બધું? હે, તમને નહીં, પણ માનો કે તમારા મમ્મી જેટલા બધા લોકો છે, હાલો મમ્મીની બધાની કોમ્પિટિશન કરીએ. મમ્મી રોજ શાકભાજી લેવા જાય છે, જાય ને? મમ્મી રોજ શાકભાજી લેવા જાય છે. એ શાકભાજી હાથમાં લે ને તો ખબર પડી જાય, આને કારેલું કહેવાય, આને દૂધી કહેવાય, આને રીંગણ કહેવાય. જોવું ન પડે કે આપણે શાકભાજી બધાય રાખવાના, આંખે પટ્ટી બાંધી દેવાની, શાકભાજી આમ ટચ કરીને કહી દેવાનું આ કઈ શાકભાજી છે. કહી દઈએ કે ન કહી દઈએ? કહી દઈએ ને. તો આનું નામ જ અનુભવ અને આનું નામ જ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ હોય ને એટલે ગમે એમ કરી. વિરાટ કોહલી બેટિંગ કરે તો એ બોલ છે એ કમ્પ્લેટ, એ બેટ આરે ભરાય એટલે બોલ નીચે જ પડે, આમ ઉપર કેચ ન ચડે. અને આપણે કાંઈ નક્કી ન હોય બોલ ક્યાં જાય. કેમ કે પ્રેક્ટિસ નથી, ઓલાની પ્રેક્ટિસ છે. ધેટ્સ કોલ્ડ ડિફરન્ટ બિટવીન બોથ. એટલે જ એ બંનેમાં એટલો ફરક છે. બાકી હા, તમે અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરો, 4 વર્ષમાં તમે પણ એવા બેટ્સમેન થઈ જાઓ, ન થઈ જાઓ? હે, ઘરે અસલ આમ આપણું ફળિયું તો આપણે બધાને દેન છે યાર કુદરતની. ગામડાના ઘરે ફળિયા કેવા મોટા મોટા હે. ફળિયું છે, નેટ બાંધી દઈ, રોજે વર્કઆઉટ કરવાના, પુશઅપ લઈ આવીએ, બધું વર્કઆઉટ ઘરે કરીએ યાર, બોડી બનાવીએ, જીમ કરીએ. થાય ને? વર્કઆઉટ ઘરે કરીએ, બોડી બનાવે, જીમ કરે, રોજ વર્કઆઉટ કરીએ, એકદમ ફિટ રહે. પ્રેક્ટિસ રોજ 2-2 કલાક કરીએ. કેમ ન થઈ શકીએ ભાઈ? બધુંય પોસિબલ છે. એના માટે કિંમત છે સમયની, એ સમય તમારે ફાળવવો પડે ભાઈ. રોજ દોડવાની પ્રેક્ટિસ કરો, તમે છેક મેરેથોન સુધી ભાગ લઈ શકો. શું? મેરેથોન સુધી ભાગ લઈ શકવાની તમારામાં તેવડ છે, તમારામાં હિંમત છે. પણ એના માટે ભાઈ કંઈક ભોગ દેવો પડે. શું કરવું પડે? એના માટે ભોગ દેવો પડે. ભોગ ન દો તો ન હાલે. શું કરવું પડે? એના માટે ભોગ દેવો પડે. તો એટલે કે એવી ગેમ એ રોજે રમતા, આમ ડિફરન્ટ ઓબ્જેક્ટ છે એને આમ ટચ કરીને. ઇટ અવેકનેડ માય સાઉલ. સાઉલ એટલે આત્મા, અવેકનેડ એટલે કે જાગૃત. એને મારી આત્મા છે, માય સાઉલ, એની આત્મા
એની એ આત્માને એને જાગૃત કરી દીધી. શું છે? એની આત્મા છે એને જાગૃત કરી દીધી. કેમ કે એને હવે ખબર પડવા માંડી, દુનિયામાં આવી ગઈ. બરોબર ને? એ દુનિયામાં આવી ગઈ, એને ખબર પડવા માંડી કે હા આ બધું આવું કહેવાય, આ વસ્તુ આ છે, આ વસ્તુ તે છે, આ વસ્તુ ફલાણી છે. આઈ કેમ ટુ નો, કે હું આવી ગઈ હતી. ટુ નો, નો એટલે જાણવું. ધેટ એવરીથિંગ હેડ એ નેમ, મને એટલી ખબર પડી ગઈ કે એવરીથિંગ એટલે કે બધું જ, હેડ એ નેમ, બધી જ વસ્તુને એક નામ હોય છે. નામ વગરની વસ્તુ કોઈ કઈ બતાવો. નામ વગરની વસ્તુ હોય અને નામ છે એનો નાશ નક્કી છે. નામ છે એનો નાશ નક્કી છે અને નામ વગરનું કાંઈ નથી આ પણ નક્કી છે. કોઈ પણ વસ્તુ તમે બતાવો, નામ જેનું છે ને એનો નાશ પણ નક્કી છે. આસપાસ બધે નજર કરી લ્યો, જેટલું વિચાર્યું એટલું વિચારી લ્યો, કોઈ પણ વસ્તુ એવી છે કે એનું કંઈ નામ નથી? છે કાંઈ નહીં. તો એનો નાશ પણ નક્કી છે, એનું નામ પણ નક્કી છે. એટલે કે એને એવી ખબર પડી ગઈ કે બધી વસ્તુઓને કાંઈક ને કાંઈક નામ છે. નાઉ ઈચ નેમ, હવે બધા જ નામ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ્સ, બધી જ વસ્તુઓ કંઈક નવો વિચાર લઈને જન્મે છે. કે નેમ ગેવ અ બર્થ, એને જન્મથી જ નામ આપી દઈએ કે ટુ ન્યૂ થોટ, નવા વિચાર સાથે એને નવું નામ આપી દઈએ. પેલા અર્જણ, કરજણ, કરસણ, છગન, મગન આવા નામ આપતા. હવે આપણે આટલા વિદ્યાર્થીઓ જોઈ લ્યો, આપણી જનરેશનમાં કોઈને આવા નામ છે? કરસન, અર્જણ આવા નામ છે? હવે તો ભાઈ પ્રિન્સ, કાનો, કાનુડો, હે આવા નામ છે. પોતા તો કેટલાય ફેસબુકમાં પોતાનું નામ પોતાનું નામ ન હોય પણ એનું નિકનેમ રાખતા હોય. હે જીમી, ડોન, ડોન ઘણા હોય, એટલે આવા નામ હોય. એટલે કે હવે જન્મથી જ નામ એને કંઈક નવા વિચાર સાથે હોય છે. એવરી ઓબ્જેક્ટ એટલે કે બધી જ વસ્તુઓ, શું કે છે? એવરી ઓબ્જેક્ટ. આઈ ટચડ, કે હું જ્યારે એને ટચ કરું. સીમડ એટલે કે લાગવું, મને એવું લાગતું. ટુ થ્રોબ વિથ લાઈફ, શું હે? થ્રોબ વિથ લાઈફ છે. થ્રોબ એટલે કે ધબકવું. શું છે? થ્રોબ એટલે ધબકવું. કે વિથ લાઈફ, કે હું લાઈફની સાથે ધબકતી. મને એવું લાગતું કે હવે હું જીવનમાં આવી ગઈ છું. શું કહે છે? કે મને એવું લાગતું કે હું હવે જીવનમાં આવી ગઈ છું. એને મજા આવી. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. કનેક્ટેડ એટલે કે જોડાણ. કનેક્ટેડ એટલે કે જોડાણ, કે હું લાઈફ જોડે જોડાઈ ગઈ, જિંદગી જોડે, દુનિયા જોડે જોડાઈ ગઈ. થ્રુ ઓલ ધ વર્લ્ડ. થ્રુ એટલે કે થકી, એટલે કે બધા જ શબ્દો થકી મને એવું લાગતું કે હું આ લાઈફની વર્લ્ડની જોડે જોડાઈ ગઈ છું. ઓકે, તો આજના લેક્ચરનો ઇંગ્લિશનો અભ્યાસ આટલે સુધી. આગળ કાલે નેક્સ્ટ લેક્ચર આમાં જ આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, તો આટલે સુધી રાખીએ. જય સ્વામિનારાયણ.